કોકરોચ પાર્ટીના સ્થાપકને માર પડ્યો. રાજસ્થાનના જયપુરમાં અભિજીત દીપકેને માર પડ્યો. લોકોએ જયપુરમાં અભિજીત દીપકેને માર માર્યો. કોકરોચ પાર્ટી કે જે અત્યારે ખૂબ જ ચર્ચામાં છે અને હવે તેના સ્થાપકને માર ખાવાનો વારો આવ્યો છે. આ દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર જયપુરનો આ બનાવ છે. આ દ્રશ્યો જયપુરના છે કે જ્યાં મોટી સંખ્યામાં લોકો પણ એકઠા થયા હતા અને એ સ્થળે કોકરોચ પાર્ટીના જે સ્થાપક છે અભિજીતને માર ખાવાનો વારો આવ્યો. લોકોએ જયપુરમાં અભિજીત દીપકેને માર માર્યો અને એ સમયના દ્રશ્ય. આ સ્થળ પર પોલીસ પણ ઉપસ્થિત હતી. મોટી સંખ્યામાં યુવા વર્ગ પણ અહીં હાજર અને તેની વચ્ચે જ આ બનાવ બન્યો. આ દ્રશ્યમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે લોકોએ અભિજીતને લાફાવાળી કરી. એક્સક્લુઝિવ આ દ્રશ્યો બીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે, જ્યાં એક તરફ મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે અને ત્યાં અભિજીત કે જે અભિવાદન ઝીલી રહ્યા હોય તે પ્રકારનું કંઈક જોવા મળી રહ્યું છે અને તેની વચ્ચે જ લોકોએ લાફાવાળી કરી. મોટી સંખ્યામાં યુવા વર્ગ અહીં ઉપસ્થિત અને પોલીસનો કાફલો પણ આ સ્થળે તૈનાત કરી દેવામાં આવ્યો છે. કોકરોચ પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે. હાલમાં કોકરોચ પાર્ટી ખૂબ જ ચર્ચાના સ્થાને છે. અવારનવાર સોશિયલ મીડિયામાં પણ કોકરોચ પાર્ટીને લઈને નિવેદનબાજીઓ અને જે વિડીયો છે એ પણ વાયરલ થતા રહે છે અને તેવી સ્થિતિમાં જે કોકરોચ પાર્ટીના સ્થાપક છે, કોકરોચ જનતા પાર્ટી, તેના સ્થાપક અભિજીત દીપકેને રાજસ્થાનના જયપુરમાં માર ખાવાનો વારો આવ્યો. તો દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જુઓ. આ જે રાજસ્થાનના જયપુરમાં બનાવ બન્યો છે, એક તરફ જ્યાં અભિજીત દીપકેના સમર્થકો પણ પહોંચ્યા હતા, બીજી તરફ મોટી સંખ્યામાં લોકટોળું અને તેની વચ્ચે અભિજીત દીપકેને માર ખાવાનો વારો આવ્યો. લોકોએ લાફાવાળી કરી. આખો બનાવ શું છે એ હજુ સુધી સામે નથી આવ્યો, પરંતુ જ્યાં એક તરફ રાજસ્થાનના જયપુરમાં લોકો એકઠા થયા હતા અને એ જ સ્થળે આ બનાવ બન્યો છે. હાલ તો પોલીસ કાફલો સ્થળ પર ગોઠવી દેવામાં આવ્યો છે અને દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો કે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે, પરિસ્થિતિને થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પોલીસ દ્વારા પરિસ્થિતિ કાબૂ કરવા માટેનો આ પ્રયાસ, આ એક્સક્લુઝિવ દ્રશ્યો બીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. તમે જોઈ શકો છો કે જ્યાં એક તરફ કેટલાક લોકો કે જેમણે અભિજીતને પોતાના ખભા પર બેસાડ્યો હતો અને તે જ સમયે ત્યાં ઉપસ્થિત જે લોકો છે તેમણે અભિજીતનો હાથ ખેંચીને તેને લાફાવાળી કરી દીધી હતી. સીધા એક બાદ એક લાફા ઝીકી દીધા. તો હાલ આ બનાવ બાદ જ્યાં એક તરફ અભિજીતના જે સમર્થકો છે તેમનામાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને પ્રદીપ દીપકેની જે ધુલાઈ થઈ છે તેના દ્રશ્યો બીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. તમે દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકો છો કે તો આપણી સાથે ફોન લાइन पर जयपुर थी प्रदीप शेखावत संवाददाता फोन लाइन पर जुड़ाया है. प्रदीप, ये जो घटना घटी है जयपुर में, एक तरफ कॉकरोच जनता पार्टी के जो स्थापक है अभिजीत, वो वहां पे पहुंचे थे. काफी सारी जनमेदनी भी दिखाई दे रही है और ऐसे में अभिजीत उसको मार खाने की नौबत आ गई. क्या हुआ वहां पे ऐसा? तो देखिए, इस प्रदर्शन को लेकर पिछले 2-3 दिन से जयपुर में यही समावेश जो क्यों बनी हुई थी कि पुलिस ने पहले परमिशन नहीं दी, फिर बाद में उनको परमिशन मिल गई, क्योंकि कल भी ये बार बार ये आरोप लगा रहे थे कि प्रशासन हमको अनुमति नहीं दे रहा. आज दोपहर में जैसे 3 बजे का जो इनका कार्यक्रम तय था, तो दोपहर से ही अच्छी खासी भीड़ जुटना शुरू हो गई थी, जिसको देख के पुलिस ने भी माकूल व्यवस्था की. अभी शाम 3-3:30 बजे के समथिंग जैसे ही अभिजीत को जो समर्थक थे वो कंधे पे लेकर शहीद स्मारक के मेन गेट की तरफ पहुंचे, तो भीड़ में से 2 युवकों ने अचानक सी उसके थप्पड़ मारने शुरू कर दिए. हालांकि पुलिस की व्यवस्था थी, पुलिस ने तुरंत उन दोनों युवकों को हिरासत में ले लिया और अभिजीत को स्टेज की ओर पहुंचा दिया और वहां स्टेज से जो उनकी मांगे थी धर्मेंद्र प्रधान के इस्तीफे सहित विभिन्न मांगों को लेकर उसका वो जो प्रदर्शन है वो वहां हुआ. लेकिन ये जो घटनाक्रम हुआ था, ये ना तो अभिजीत दीप के जो सीजेपी के फाउंडर है उन्होंने सोचा था और ना वहां भीड़ थी. भीड़ के अंदर एक अच्छी बात यह है कि कोई राजनीतिक बात नहीं कर रहा, सब एक ही बात कर रहे हैं कि ये छात्रों और अभिभावकों की लड़ाई है और उसी उद्देश्य को लेकर हमने सीजेपी बनाया है. ये कोई संगठन नहीं है, लेकिन देश की व्यवस्थाएं बदलने को लेकर, बेरोजगारी को लेकर, पेपर लीक को लेकर, क्योंकि राजस्थान में पिछली सरकार में पेपर लीक को लेकर बहुत सा युवाओं में आक्रोश था. भर्तियां तक सुप्रीम कोर्ट के ऑर्डर से भी यहाँ पे जो सब इंस्पेक्टर भर्ती है वो रद्द हुई थी.
बहुत लंबी फहरिस्त अभी भी लोगों की गिरफ्तारियों के जो है वो यहाँ जारी है। तो ऐसे में जो युवा था वो वहां पहुंचा, लेकिन बीजेपी के जो फाउंडर अभिजीत के जब आज यहाँ पहुंचे लगभग 15-20 मिनट पहले, जो 3:15 जैसे ही उनका कार्यक्रम शुरू हुआ, उस दरमियान 2 युवकों ने उनके यहाँ थप्पड़ मारे। जी बिल्कुल प्रदीप, आप माहिती के साथ जुड़े, धन्यवाद।